અને નથી એનું કોઈ રિફંડ આપતા આપણને, કે નથી એનો કોઈ કે ભાઈ એમનો પ્રોફિટ આપતા કે ભાઈ અમે તમારા પૈસા આટલા યુઝ કર્યા છે તો એ પૈસાનો ઉપયોગ કરીને એમનો ધંધો કેવો ચલાવી શકે છે. નફો આપણે કોઈનો જોતો જ નથી, પણ આપણી મૂડી તો આપણા ટાઈમે પાછી મળવી જોઈએ ને, કે ભાઈ આવું બધાનું ના થાય. અને દરેક ડીલર જાગે અથવા એને સારો જવાબ આપે કે એને સાચી હકીકત કહે. પણ એ લોકો એવું કહે છે કે તમે આરટીઓ, પણ મારે આરટીઓ સાથે કોઈ લેણ દેણ નથી, એટલે હું આરટીઓ માટે શા માટે, પણ એનો કોઈ પ્રત્યુત્તર આપતા નથી. એટલે મારે તમારી પાસે આવવું પડ્યું છે. લોકો 8,000 ને 10,000 જેવી નોમિનલ રકમમાં કોઈ વિવાદમાં નથી આવવા માંગતા, અને એ લોકો હવે જવાબ નથી દેતા. એટલે મને લાસ્ટ સ્ટેટમેન્ટ એવું ત્યાંથી જાણવા મળ્યું કે તો પછી તમારથી જે થાય એ કરી. મિત્રો, શું તમે નવી કાર લેવા માંગો છો? શું તમારે તમારી નવી કારમાં તમારો મનપસંદ નંબર લેવો છે? તો ચેતી જજો, કારણ કે અમદાવાદમાં એક કાર ડીલર દ્વારા ગ્રાહકોને મનપસંદ નંબર આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે કયા ડીલર દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી એ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. અમર નેક્સા શોરૂમ પાસેથી તમે ગાડી લઈ રહ્યા હો અને ચોઈસ નંબર લેવાના હો તો ચેતી જજો, ક્યાંક તમારા પૈસા પણ અમર નેક્સા બચાવી ના જાય. આવું અમારે એટલે કહેવું પડે છે કે અમર નેક્સાના કાર ડીલર દ્વારા એક આવું જ કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે. એક ગ્રાહક જોડેથી ચોઈસ નંબર માટે પૈસા પણ લીધા અને ચોઈસ નંબર પણ ના આપવામાં આવ્યો. જ્યારે ગ્રાહક પૈસા પાછા માંગે છે ત્યારે તમને રોજ ગલ્લા તલ્લા કરવામાં આવે છે અને ખોટા વાયદા કરવામાં આવે છે. અને એટલું જ નહીં, ગ્રાહકને અમર નેક્સાના કાર ડીલર દ્વારા નફ્ફટાઈથી છેલ્લે એટલે સુધી કહેવામાં આવે છે કે જો તમારે પૈસાનું એટલું જ હોય તો તમે ડાયરેક્ટ આરટીઓ જોડેથી લઈ લો ને. જ્યારે ગ્રાહકે પૈસા તો આરટીઓને નહીં પણ અમર નેક્સાના શોરૂમને આપ્યા હતા. આવો ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે ગ્રાહક મિત્ર. નેક્સા શોરૂમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. તેની જે સિસ્ટમ છે તેની સિસ્ટમના ફરી એક ગ્રાહક તેનો ભોગ બન્યા છે. આજે મારી સાથે એક ગ્રાહક મિત્ર છે. તેમને પોતાની નવી ગાડી લીધી અને નવી ગાડીમાં ચોઈસ નંબર લેવા માટે 8,500 ભર્યા, પણ તેનું રિફંડ અત્યારે નેક્સા શોરૂમ આપી નથી રહ્યું. શું છે આખો મામલો તે જોઈએ અને તે જાણીએ તેમની સાથે. તે મારી સાથે છે, તેમને આપણે તેને લઈને અનેક સવાલો કરીશું. શું નામ છે આપનું? સંજયભાઈ મનસુખભાઈ પીપળિયા. તમે નવી ગાડી લીધી નેક્સા શોરૂમમાંથી, ક્યારે લીધી અને શું ઘટના બની છે? મેં અમર કાર નેક્સા ગોતા કરીને છે, ત્યાંથી નવી એક બલીનો ગાડી લીધી હતી. મને એક સિલેક્ટેડ નંબર લેવાનો હોવાથી મારી પાસે 8,500 રૂપિયા ભરાવ્યા હતા. મેં 24 ઓક્ટોબરના રોજ એ 8,500 ભરી દીધા. પછી મને જે જોઈતો તે નંબર મને નહીં મળવાથી ઓપ્શનમાં ગયો. એટલે એમને એવું કીધું કે આ નંબર ઓપ્શનમાં ગયો છે, આમાં તમારે વધારે પૈસા ભરવા પડશે, નહીતર પછી આ નંબર તમને નહીં મળે. એટલે મેં નંબર જવા દીધો, મારે વધારે પૈસા નહોતા ભરવા એટલા માટે. પછી 3 દિવસ પછી એમને મને બીજા એક નંબરનું સિલેક્શન આપ્યું કે ભાઈ તમને જે જોઈએ છે એને અનુકૂળ થાય એવો, એને નજીકનો નંબર છે, જો આપને અનુકૂળ હોય તો આપને આ નંબર મળી શકે એમ છે. એટલે મેં કીધું ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં, તો મને એ નંબર આપી દો, મને ગમે છે. એમને મને નંબર જણાવ્યો. એટલે મેં એમને કીધું કે મને આ નંબર આપો, તો મને કે તમારે આમાં બીજા 8,500 ભરવા પડશે. એટલે મેં કીધું મેં તમને પહેલા 8,500 ભરેલા છે, એ જ પૈસા એમાં ભરી દો ને, મારી પાસે બીજે પૈસા શા માટે લઈ રહ્યા છો? મારે તો તમને જ આપવાના છે, જ્યાં 8,500 ભરવાના છે તમને બી જ ભરવાના. તો મારી પાસેથી સેકન્ડ ટાઈમ તો કે નહીં, એની એવી પ્રોસેસ છે કે પહેલા પૈસા છે એ તમને 2 મહિનામાં રિફંડ મળશે અને આ પૈસા છે સિલેક્શનમાં જશે. ઓકે, નો પ્રોબ્લેમ. એટલે આપણે ફરી 28 ઓક્ટોબરના રોજ બીજા 8,500 રૂપિયા ભર્યા. બંને 8,500 જે ભર્યા છે એનું મારી પાસે રિસિપ્ટ પણ છે, સ્ટેટમેન્ટ પણ છે અને સ્ક્રીનશોટ પણ છે. 2 મહિના જવા પછી ત્યાં સ્મિત પટેલ નામનો એક છોકરો, જેના થકી આપણે ગાડી લીધેલી હતી અમર નેક્સા ગોતામાંથી, એને આપણે આપણા રિફંડ પૈસાની માગણી કરી. એટલે એને મારી પાસે ચેકનો ફોટો મંગાવ્યો ને ડિટેલ મંગાવી કે હું તમને એકાઉન્ટમાં પાછા આપું છું. એ ચેકનો ફોટો આપ્યા પછી પણ 7 દિવસ 10 દિવસ સુધી વારંવાર મારી ઇન્ક્વાયરી થવા છતાં પણ એ મને કઈ રિવર્ટ નહીં આપતા. પછી 10 દિવસ પછી મને એમને એવો જવાબ દીધો છે કે આરટીઓ માંથી રિફંડ નથી થયું. તો મેં તો આરટીઓ માંથી રિફંડ નથી થયું, તો એક ગ્રાહક તરીકે હું તમારી પાસે અમર કાર અને આરટીઓ સાથેની જે લેણ દેણ છે એનું મને તમે ભરેલા પૈસાનું સ્ટેટમેન્ટ આપો અને રિફંડ થયેલા પૈસાનું, એટલે મારા પૈસા અંદર આવ્યા છે કે કેમ એની મને ખબર પડે. તો એ પણ મને ના આપ્યું. પછી મને એમ કહે છે કે કરાવી દઉં છું એમ કરીને. પછી લાસ્ટમાં મેં કીધું તો મને એવું કહેવા માંડ્યું કે હવે તમે આરટીઓ ની સાથે કરો. મેં પૈસા જે આપ્યા છે અમરકારને આપ્યા છે, મારે લેવાના છે અમરકાર પાસેથી, તો હું આરટીઓ પાસે કયા આધારે જઈ શકું? મારી પાસે આરટીઓ ની ડાયરેક્ટ કોઈ રિસિપ્ટ નથી. મારું સ્ટેટમેન્ટ છે અમરકારનું છે, અમરકારને જ પૈસા મેં આપ્યા છે અને એ લોકો હવે જવાબ નથી દેતા. એટલે મને લાસ્ટ સ્ટેટમેન્ટ એવું ત્યાંથી જાણવા મળ્યું કે તો પછી તમારથી જે થાય એ કરી લો. પૈસા 8,000 રૂપિયા છે એનો કોઈ સવાલ નથી.
આવા 8,000 વાળા 100 જણા ભેગા થાય તો કેટલા પૈસા થાય? અને અમારા પૈસા એટલે ગ્રાહકોના પૈસા આ લોકો એમનો ધંધો ચલાવી રહ્યા છે. ગ્રાહકોને સરખો જવાબ નથી દેતા, ભરવાના હોય છે ત્યારે ભરાવી લે છે પૈસા, અને પછી કોઈ રિવોર્ડ નથી મળતા. એટલે પબ્લિક હેરાન થાય છે. ગ્રાહકો લોકો 8,000 ને 10,000 જેવી નોમિનલ રકમમાં કોઈ વિવાદમાં નથી આવવા માંગતા. પણ હું એટલા માટે આવ્યો છું કે મારી જેવા 100,000 માણસ મળે તો કેટલા પૈસા થાય આના? એટલે આપણે એનો જવાબ જોઈએ છે. અને આવું નવું ભલે આરટીઓ કદાચ કરતી હશે તો આરટીઓ પાસે બી તમે ડીલર છો, તમે લોકોને સંતોષ આપવાનું કામ તમારું છે, પણ તમે કરી નથી રહ્યા તો એ જવાબદારી તમારી છે. તમે મારી પાસેથી પૈસા લીધા છે એના માટે, પણ એનો કોઈ પ્રત્યુત્તર આપતા નથી. એટલે મારે તમારી પાસે આવવું પડ્યું છે. તમને આ જે જવાબ આપવામાં આવ્યો કે જે થાય તમે કરી લો, આ નેક્સા શોરૂમ માંથી કોના તમને આવું કીધું કે તમે જે થાય કરી લો? એ શખ્સ કોણ છે? એકચ્યુઅલમાં સ્મિત પટેલ, જેના નામે આપણે ગાડી બુક કરાવી હતી ને, એ માણસ એ રાજીનામું આપી દીધું છે અત્યારે. આપણે 4 મહિના થઈ ગયા છે. એટલે ત્યાં કોઈ હવે નોન પર્સન નથી મારે જેના દ્વારા કનેક્શન. એટલે ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે એવું હોય, મેં એમને એવું કીધું ને કે ભાઈ આ વસ્તુ હું મીડિયામાં લઈ જઈશ એમ, કે ભાઈ આવું તમે કૌભાંડો કરી રહ્યા છો. તો કે તમે મીડિયા, એટલે એ માણસનો બી ખરાબ ઈરાદો નહોતો, પણ એ લોકો એવું કહે છે કે તમે આરટીઓ, પણ મારે આરટીઓ સાથે કોઈ લેણ દેણ નથી, એટલે હું આરટીઓ માટે શા માટે આવ્યો? હું તો અમરકાર માટે જ કહું. એવો જવાબ આપીને મેં ફોન મૂકી દીધો છે. આજે તમને 2 મહિનાનો રિફંડનો વાયદો કરવામાં આવ્યો ને આજે 6 મહિના થઈ ગયા છે, 4.5 મહિના જેવું થયું છે. તો તેને લઈને તમે કોઈ પોલીસને અરજી કે એવું કંઈ કર્યું છે? કશું જ નથી કર્યું મેં. મારા એક મિત્રની સલાહ હતી કે મીડિયામાં આપો, જેથી કરીને દરેક વ્યક્તિને આનો ન્યાય મળે, બધા જાણે જોવે, એટલે દરેકની વ્યવસ્થા થાય આવી કે ફરી કોઈને ભૂલ થઈ હોય. આવા ગાડીઓ લેવાવાળા, સિલેક્ટેડ નંબર લેવાવાળા અત્યારે 70% માણસો છે જે ગાડીઓ ખરીદે છે. તો બધાને એનો સંપૂર્ણપણે ન્યાય મળે એના માટેની વાત છે. એટલા માટે જ હું બહાર પડું છું આમાં, કે ભાઈ આવું બધાનું ના થાય અને દરેક ડીલર જાગે અથવા એને સારો જવાબ આપે કે એને સાચી હકીકત કે કોઈના પૈસા એવા બ્લોક ના થાય. કારણ કે તમે વિચાર કરો કે આવા પૈસા બ્લોક થવાથી તો અમદાવાદમાં વર્ષમાં કેટલી ગાડીઓ છૂટે છે અને કેટલા પૈસા 4-4 મહિના લોકો રોકી શકે છે. તો એ પૈસાનો ઉપયોગ કરીને એમનો ધંધો કેવો ચલાવી શકે છે, અને નથી એનું કોઈ રિફંડ આપતા આપણને, કે નથી એનો કોઈ કે ભાઈ એમનો પ્રોફિટ આપતા કે ભાઈ અમે તમારા પૈસા આટલા યુઝ કર્યા છે તો તમને નફો આપણે કોઈનો જોતો જ નથી. પણ આપણી મૂડી તો આપણા ટાઈમે પાછી મળવી જોઈએ ને આપણને, એ મળતી નથી. બસ. તો જેમ આપણે સાંભળ્યું કે જે ગ્રાહક મિત્ર છે તેમને 8,500 રિફંડ માટે છેલ્લા 4 મહિનાથી દોડી રહ્યા છે, પણ નેક્સા શોરૂમ તેમને ગલ્લા તલ્લા કરી રહ્યું છે કે રિફંડ મળશે નહીં મળે. પછી છેલ્લે એવો પણ જવાબ આપવામાં આવે છે કે આ રિફંડ તમારામાં તાકાત હોય તો તમે કઢાવી લો, તમે તમારી રીતે કરી લો. જેમ કે આ જે 8,500 છે તેમને આરટીઓ નહીં પણ નેક્સા શોરૂમના જે અમર શોરૂમ છે, નેક્સા શોરૂમ તેને આપ્યા હતા, પણ તે લોકો તેને સરખો જવાબ નથી આપી રહ્યા. અને આ એક 8,500 નોમિનલ રકમ છે, પણ આ જેમ ભાઈ જે ગ્રાહક મિત્ર છે જે કહી રહ્યા છે કે જે આવા અનેક લોકો જોડે આવા કમ્પાઉન્ડ થાય તો આ રકમ બહુ મોટી બની શકે છે. એટલે ખરેખર હવે આ જે ગ્રાહક મિત્રના 8,500 છે તેનું રિફંડ મળશે કે નહીં તે તો આગામી સમયમાં જોવું રહ્યું. નેક્સા શોરૂમના મેનેજરે આ ઘટના પર પોતાનો કોઈ પણ પ્રતિભાવ આપવાની ના પાડી દીધી હતી. ત્યારે લલકા ન્યૂઝ વાળા તેમને ફોન કરાયો તો ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. મિત્રો, 8,500 તમને નાની રકમ લાગતી હશે, પણ વિચારો કે જ્યારે 1,000 લોકો જોડેથી 8,500 લેવામાં આવે અને આવી કોઈ છેતરપિંડી કરવામાં આવે તો આ આદત 85 લાખ રૂપિયા થાય છે. આ તો વાત થઈ એક કાર ડીલરની, આવું તો કેટલાય કાર ડીલર કરતા હશે. તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.